નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે કાર્યવાહી યથાવત છે। ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરમાં રાજ્યવ્યાપી વિશેષ ચેકિંગ અભિયાન। અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટમાં સઘન ચેકિંગ। મહેસાણા, બનાસકાંઠા, પાટણ, નવસારીમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું। તો આ તરફ વલસાડ, દાહોદ, કચ્છ, ભાવનગરમાંથી પણ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ જેવા મહાનગરોમાં પણ સઘન તપાસ કરવામાં આવી। ઘીનો 28,778, ખાદ્ય તેલનો 1,67,256 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। દૂધ અને દૂધજન્ય પદાર્થોના 675.40 કિલોનો જથ્થો જપ્ત કરાયો। તો આ તરફ પનીરનો 5,229 કિલો જથ્થો જપ્ત કરાયો છે। રાજ્યભરમાંથી કુલ 5,89,00,000નો ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત। ભેળસેળિયાઓને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ચેતવણી, નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન આરોગ્ય વિભાગ નહીં કરે। વર્ષ 2025-26માં દૂધના 1282 નમૂના લેવામાં આવ્યા છે। 47,000નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કુલ 66 નમૂનાઓ અપ્રમાણિત યાની કે ભેળસેળ વગેરે હતું, જેમાં 50 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને 25,19,000નો કુલ દંડ કરવામાં આવ્યો છે। ઘીના નમૂના 696 લેવામાં આવ્યા છે, જેનો જથ્થો 2,38,72,200નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। 205 નમૂના અપ્રમાણિત માલુમ પડ્યા, જેમાં 163 કેસ દાખલ કર્યા છે અને 2,03,77,700નો એમને દંડ કરવામાં આવ્યો છે। આ જ રીતે પનીર અને દૂધના ઉત્પાદનોના કુલ 1400 જેટલા નમૂના ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી જેમને 15,68,700નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કુલ 195 નમૂના અપ્રમાણિત જાહેર કર્યા હતા, જેમાં 136 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને 35,57,000નો દંડ કરવામાં આવ્યો છે। વર્ષ 2025-26 દરમિયાન તેલના પણ નમૂના ચકાસણી કરવામાં આવ્યા, જેના 1,036 નમૂના લેવામાં આવ્યા હતા અને 3,34,51,320નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। કુલ 85 નમૂના અપ્રમાણિત માલુમ પડતા 87 કેસ દાખલ કરી દેવામાં આવ્યા છે અને 90,26,500નો દંડ કરવામાં આવ્યો।